बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमः पार्वती पतये। हर हर महादेव। हर श्री वृंदावन बिहारी लाल की जय। આપણે આજે સૂરજ નારાયણ ભગવાન એમને રાજી કરવા એમને પ્રાર્થના કરીશું, એમની સ્તુતિ કરીશું, એમની ઉપાસના કરીશું તો આ સખત તાપ અગિયાર વાગ્યાથી સવારના તો 6 વાગે સાંજના સુધી એવા પવન સાથે સૂરજ નારાયણ ભગવાન એનો તાપ આપણાથી સહન નથી થતો. આપણે દાદાને પ્રાર્થના કરીએ કે આદિશક્તિ સ્વરૂપ ભાગવત સ્વરૂપ ભગવાન એમની નિત્ય ભાગવત કથા આપણે કરીએ છીએ. જેટલી ભગવાનની કૃપા હશે એટલી આપણે કથા કરી શકશું. બાકી તો એમની કૃપા વગર નથી ચાલે એવું. અને આપણે
ભક્તિ તો કરીએ, ભક્તિ તો કરવી છે, પણ ભક્તિ કરવા માટે અટકાયત હોય તો કેવી રીતે ભક્તિ કરી શકીએ? આપણે મોટરસાયકલ 100 ની સ્પીડમાં ચલાવતા હોય, મીટર ઉપર 100 નો આંકડો દેખાય, પણ વાસ્તવમાં 100 ની સ્પીડ 1 મિનિટમાં 100 કિલોમીટર ચાલી શકતું નથી. પછી આપણે એનું કારણ ગોતીએ ને કોઈ અનુભવીને પૂછીએ ને કે આનું શું કરવું, આનો ઉપાય શું? ત્યારે જે એક્સપર્ટ હોય છે, જે મોટા ભક્ત હોય છે, જે તપસ્વીઓ હોય છે, એ બધાય તરત જ એ મોટરસાયકલ ચેક કરે અને કહે કે લ્યો, હવે નહીં કાંઈ અટકાયત, હવે નહીં કાંઈ અવરોધ, હવે નહીં કાંઈ ગતિ ને બાધા ઊભી થાય, એવું કાંઈ નહીં થાય. આપણે કંઈ પણ એવું તમે શું જાદુ કર્યું? તો એ કે કાંઈ નહોતું મિત્ર, આ તો તમારી બ્રેક ચોંટી ગઈ, અને બ્રેક ચોંટી જાય પછી ગતિ શા માટે નથી કરી શકતા? એનું કારણ તો અનુભવી, એના એક્સપર્ટ, એના વિદ્વાનો જ ગોતી શકે હો. ઉપાય પણ એ જ બતાવી શકે અને એના તરત ખબર પડી જાય. પણ આપણે તો બિન અનુભવી માણસ, આપણને ખબર નથી પડતી. અને આમ ભગવાન એ પણ એવું કહે છે કે ભક્તિ કરો એટલે તમારી બ્રેક ચોટેલી હશે તો એ નીકળી જશે. અને ભક્તિ કરવાથી પ્રભુ નજીક આવે છે. આપણે સૂરજનારાયણ ભગવાનને તો પહેલા પ્રાર્થના કરીએ કે હે દાદા, તમે કૃપા કરો અને અમારાથી આ સહન નથી થતો એવો તાપ, એવી આપની ઉષ્ણતામાન એવો તપારો જાણે અગ્નિપથ ઉપર ન હાલતા હોય, અને આપણને આવું સહન કરવાની આદતે ન હોય, તેમ છતાંય શું કરવું? આપણે તો ઇંતજાર કરવાનો. આ સુરત દાદા તો અઠવાડિયું બહુ તો પછી તો સુરત દાદા એ કૃપા દ્રષ્ટિ કરશે એવું બધાયનું કહેવાનું છે. પણ આપણે તો જિંદગીભર કૃપા દ્રષ્ટિ જોઈએ છે, નહીતર કામ ચલાવ નથી જોતી ભાઈ.
हाँ, देना हो तो दीजियो जन्म जन्म का साथ। मेरी बिनती सुनो ए कन्हैया, रख दो मेरी बात। देना हो तो दीजियो जन्म जन्म का साथ। આપણે કામ ચલાવ ઉપાય નથી જોતા કોઈ, અને પરમાત્મા કામ ચલાવ તો કાંઈ કરતા જ નથી. એ તો આ જગત અને દુનિયા એ કે હાલ પૂરતું તમારું આટલું કરી દઉં છું બસ, પછી આગળ આગળ જોશું. લ્યો, હવે એટલે તો દુનિયામાં પડવાની ના પાડે છે પરમાત્મા. અને પરમાત્મા તો કેવી રીતે કૃપા કરે છે ભક્તો ઉપર. એ તો તમે આ ભાગવત વાંચો તો ખબર પડે કે ભગવાન તમારે શું તકલીફ છે એ ગોતી લે, એનો ઉપાય શું એ પણ ગોતી લે, અને તમારી માગણી હોય એમાં તમને ફાયદો ન થાય એવું ભગવાનને લાગે તો ભગવાન તમને બીજું કાંઈક એવું આપે કે જેમાં તમારો ફાયદો જ હોય. આવું તમે ક્યાંય સાંભળ્યું, ક્યાંય જોયું? દુનિયાના માણસો એ તો તમે કહો કે મને આપો તો એ કે આ તને આપ્યું, પછી કે પણ આ તો મને બટકું પહેર્યું, આ તો વીછી છે, આને બધા વીછી કહે, આમાં ઝેર હોય. એ કે તેમ આપ્યું ને મેં આપ્યું, હું શું કરું? પણ ભગવાનને બધી ખબર છે. આખે જગત, આખી દુનિયા કે કોને શું અપાય, ભક્તને શું અપાય એ ભગવાનને ખબર હોય છે હો. અને ભક્તનું કલ્યાણ, ભક્તનું રક્ષણ એ જ ભગવાનનો હેતુ છે. અને વાલા ભક્તો, સુરજ દાદા તો એ એક જ બધા ગ્રહોમાં મહાન છે એમ કહેવાય છે. આમ તો બધા મહાન જ હોય, એની કમ્પેરિઝન, એની તુલના, બધાના ગુણો એ આપણને ખબર ન હોય. ક્યારેક આપણને તો શનિ બળવાન લાગે, ક્યારેક આપણને સૂર્ય બળવાન લાગે, ક્યારેક આપણને ચંદ્ર બળવાન લાગે, એમ પણ પરમાત્માને બધી ખબર હોય. અને પરમાત્મા બધું જ કરી શકે, એને કોઈ જાતની અટકાયત નથી થતી. તો આપણે એમની કૃપા મેળવવી પડે. આપણને જ્યારે જેવી રીતની તકલીફ હોય, ભગવાન એમ કહે કે તમે આવી રીતે દૂર કરો, તો એવી રીતે દૂર કરવી બસ. અને ભગવાન કાયમ ઉપાય ગોતી આપે, ભગવાન કાયમ રસ્તો કરી આપે. બાકી તો આમાં ક્યાંથી થઈ શકે? આપણી શું શક્તિ? ભગવાન અને એના પ્રાગટ્યો એ જ બધું કરે છે ભાઈ. તો સૂર્ય એમની ભક્તિ, સૂરજ દાદાની ભક્તિ આપણે કરીશું. અને આપણો હેતુ આ નિત્ય ભાગવત અંતર્ગત દરરોજ મંગલાચરણમાં, આ તો ભૂલવું જ નહીં હો. હવે આપણને સમજાઈ ગયું કે સૂરજ નારાયણ ભગવાન એ બધું જ કરી શકે છે. ઓમ
સૂર્યદેવાય નમો નમઃ. ઓમ અરુણદેવાય નમો નમઃ. ઓમ આદિભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વરૂપાય નમો નમઃ. ઓમ દિવાકરાય નમો નમઃ. હવે આપણે સૂરજ દાદા એમનો દિવ્ય મંત્ર બોલીશું. ભલે એનું તેજ ગમે તેટલું જેટલું નીકળે, પણ આપણે તો એનું તેજ ઘટાડવું નથી. આપણે તો બસ એની કૃપા થાય અને એ આપણી રક્ષા કરે. સૂરજ દાદા બસ, બીજું કાંઈ આપણે જોતું નથી. સૂરજ દાદા એનો દિવ્ય મંત્ર ઓમ જપા કુસુમ શંકાસમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરિમ સર્વ પાપગ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. આ સૂરજ નારાયણ ભગવાન આકાશ પાતાળ ને પૃથ્વી આ ત્રણેય લોકના મુખ્ય અધિકારી છે. હા, એટલે એને કોઈ ગમે તેમ ન માનવું. જપા પુષ્પની જેમ જ ગ્રહ મંડળમાં સૂરજ દાદા અરુણિમામયી છે. સૂર્ય ભગવાન એમણે પ્રચંડ તેજ ધારણ કરેલ છે. સૂરજ નારાયણ ભગવાન બધા જ મનુષ્યોના બધા જ પાપોનો નાશ કરનારા છે.
આવા સૂર્યનારાયણ ભગવાનને અમે અને આપ સર્વે સત સત પ્રણામ કરીએ છીએ. સૂર્યનારાયણ ભગવાન છે તો જ જીવ સૃષ્ટિ છે. સૂર્યનારાયણ ભગવાન બ્રહ્મા સ્વરૂપ પણ છે. સૂર્યનારાયણ ભગવાન વિષ્ણુ સ્વરૂપ પણ છે અને સૂર્યનારાયણ ભગવાન શિવ સ્વરૂપ પણ છે. એટલે સૂર્યનારાયણ ભગવાન એ પોતે તો ભગવાન છે જ, પણ બ્રહ્મા વિષ્ણુ મહેશ એ ત્રણેય સૂર્યનારાયણ ભગવાન એના જ સ્વરૂપો છે. અને પ્રત્યક્ષ દેવ સૂર્યનારાયણ ભગવાન છે. સૂર્યનારાયણ ભગવાન આપવાનું જ કાર્ય કરે છે. એટલે આપણે એને દેવતા કહીએ છીએ. ઉપરાંત સૂર્યનારાયણ ભગવાન એ જેટલા તપે છે આપણને પણ જેટલા તપાવે છે એ આપણા આમ તો ફાયદામાં છે, પણ આપણાથી સહન ન થાય એટલે આપણે વિનંતી કરવી પડે કે અમારી રક્ષા કરો આપના તાપથી. પ્રિય ભક્તો, મંગલાચરણમાં આપણે આજે ગણેશજીનું સ્મરણ કરવાનું છે. એનો દિવ્ય મંત્ર બોલવાનો છે. આ ઘણા ભક્તો એમ કહે છે કે તમે રોજે રોજ એક ને એક વાત. ભાઈ, આ એકને એક વાત નથી. આજે ગણેશજીનો જુદો મંત્ર અને સુરત દાદાની એ વાત બરાબર, પણ એમાંય સુરત દાદાની કથા, સુરત દાદાનું મહત્વ, સુરત દાદાની ઉપાસના, સુરત દાદાની સ્તુતિ, સુરત દાદાના જપ, એમાં પણ આપણે ફેરફાર થાય જ છે, હોય જ છે ફેરફાર. અને નવી વાત, નવી કથા પણ એમાં મૂકીએ છીએ. પણ આધાર સૂર્યનારાયણ ભગવાનનો મંગલાચરણમાં મુખ્ય છે. આપણને કોણ જાણે કેમ પ્રેરણા કરે છે કે સૂર્યનારાયણ ભગવાનનો મંત્ર, દિવ્ય મંત્ર બોલો અને સૂર્યનારાયણ ભગવાનનું નામ જપ કરો, સૂર્યનારાયણ ભગવાનની ભક્તિ કરો. એટલે આપણે આ સ્વીકારી લીધું કે નિત્ય ભાગવત અંતર્ગત આપણે જેટલો સમય ભાગવતની કથા કરીએ એના કરતાં થોડોક સમય વધારે મંગલાચરણમાંથી એક સૂરજ દાદાની ઉપાસના માટે અને એક આપનામાંથી કોઈને કાંઈ બોલવું હોય મંગલાચરણના પાર્ટમાં
તો આપ અહીંયા આવીને બોલી શકો. આપને પણ અમે બહુ મહત્વ આપીએ છીએ, કારણ કે આપ ન હોય, શ્રોતા ન હોય તો કથા કહેવાની કેવી રીતે મોજ આવે. એટલે આપનું મહત્વ વધારે છે. અને આપ જે દિવસે ઓછી સંખ્યામાં એક અથવા બે જ હોય, એક અથવા બે જ સંખ્યામાં હોય તો કથા કરવામાં આપણને અંદરથી આનંદ ન આવતો હોય, પણ આપણને અંદરથી આનંદ એ કથામાં ભૂલ ન પડે, કથામાં કાંઈ એકને બદલે બીજું નામ લેવાય ન જાય, કથામાં આપણે ભગવાનનું સુંદર કીર્તન ભજન તપ કરીએ અને તમે બોલો, તમને આનંદ આવે, તમને પણ રાસ લેવડાવશું અને આનંદ કરાવશું. થોડીક કથા આપણે ગતિ કરીએ એવી આપણી ઈચ્છા હોય છે દરરોજ. અને જેટલી આપણે કથા કરીએ એટલી તો આપણે એમાં કોઈ કચાશ નહીં હો. હા, વિસ્તારથી વિગતથી અને જેટલો આનંદ થાય એટલા આનંદથી કથા કરવી. અને આપણે તમે બધા જોવો છો કે તમે જુઓ અને જાણો એવી રીતે કથા કરવામાં પણ અંદરથી આનંદ થતો હોય એવું ભગવાન કરી આપે છે હો. અલબત્ત ભગવાન આપણી ધીરજ કેટલી છે, આપણે ઉતાવળિયા છીએ કે નથી, આપણે શાંત છીએ કે નથી, એ બધુંય ચેક કરવા માટે ભગવાન, આ બધી તપાસ કરવા માટે ભગવાન આપણને જાણે દરરોજ કાંઈ ને કાંઈ પરીક્ષા ન કરતા હોય આપણી, એવું લાગે છે. તો આપણે ગણેશજીનો મંત્ર દિવ્ય મંત્ર આપણે બોલવાનો છે. ગજાનનમ ભૂત ગણાધિસેવિતમ કપિત્થજાંબુ ફલચારુ ભક્ષણમ ઉમાસુતમ શોક વિનાશ કારકમ નમામિ વિઘ્નેશ્વરાય તવ પાદ પંકજમ.
આપણે આજે સોમવાર મહાદેવજીનું સ્મરણ કરવાનો વાર છે. તો મહાદેવજીનું સ્મરણ આપણે કરીશું. અને આ ભોલે બાબા, ભોલેનાથ એને કહીએ કે હનુમાન દાદા, ગણેશ દાદા. પણ સોમવાર છે તો આપણો હેતુ, આપણો ઈરાદો भोले बाबा, भोले के भरोसे जिंदगी में आगे आगे चलना है. અને આપણો ભાવ, ભાવ એટલે પ્રેમ, આપણા હૃદયનો પ્રેમ, આપણો ભાવ આપણે રજૂ કરવાનો છે. તમે પણ કરજો, તમે પણ કરી શકો. હૃદયપૂર્વકનો ભાવ. हम तो भोले के भरोसे चलते हैं, हम तो भोले के भरोसे चलते हैं. ये दुनिया वाले क्यों जलते हैं, ये दुनिया वाले क्यों जलते हैं. हम तो भोले के भरोसे चलते हैं, ये दुनिया वाले क्यों जलते हैं. ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. हम तो भोले के भरोसे चलते हैं, ये दुनिया वाले क्यों जलते हैं. भोले ने हमको चलना सिखाया, भोले ने हमको चलना सिखाया. सब भक्तों से मिलना सिखाया. हम तो सीना तान निकलते हैं, हम तो सीना तान निकलते हैं. हम तो भोले के भरोसे चलते हैं, हम तो भोले के भरोसे चलते हैं. ये दुनिया वाले क्यों जलते हैं, ये दुनिया वाले क्यों जलते हैं. भोले हमारे पिता बन जाए, भोले हमारे पिता बन जाए. बन के खिवैया नैया पार लगाए, बन के खिवैया नैया पार लगाए. ખીવૈયા એટલે
હોડીને તુફાનમાંથી બચાવીને કિનારે લઈ આવે એને ખેવૈયા કહેવાય છે. બોલે હમારે પિતા બન જાए बन के खिवैया नैया पार लगाए दुनिया वाले क्या पहचाने दुनिया वाले क्या पहचाने बाबा हमारे दिल की जाने बाबा हमारे दिल की जाने हम तो बाला हनुमान जी के भरोसे चलते हैं हम तो बाला हनुमान जी के भरोसे चलते हैं इनके नाम से संकट टलते हैं इनके नाम से संकट टलते हैं भक्त तुम्हारे तुमको भजन सुनाए भक्त तुम्हारे तुमको भजन सुनाए बाबा ये तुम्हारी कृपा चाहते हैं इनके नाम से दीपक जलते हैं इनके नाम से दीपक जलते हैं हम तो भोले के भरोसे चलते हैं हम तो भोले के भरोसे चलते हैं ये दुनिया वाले क्यों जलते हैं ये दुनिया वाले क्यों जलते हैं हम तो भोले के भरोसे चलते हैं बोलिए भागवत भगवान की जय. પ્રિય ભક્તો, આજે આપણે સુંદર મજાની કથા, હવે એવી કથાઓ કહેવાની થશે કે બહુ આનંદ આવશે અને ભગવાનની કૃપાય વધશે હો. અને રાસ પણ જ્યારે જ્યારે લેવાની ઈચ્છા થાય આપને ત્યારે આપણે ઈશારો કરી દેવો તો રસ પણ લઈ શકશું. અને હવે આપણે બહુ ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે કહેવત તો છે જ. અહીંયા ઘણા મોટી ઉંમરના માણસો આ દિવ્ય કથા સાંભળે છે દરરોજ, અને એમને ખબર હોય છે કે ઉતાવળે આંબા ન પાકે, એટલે ઉતાવળ કરવાથી આપણને ધાર્યું પરિણામ ન આવે.
આપણે ધાર્યું પરિણામ મેળવવું હોય તો ઉતાવળ છોડવી પડે. હવે આપણે એવી કથા કરવી છે આજે. આપણે શરૂ તો કરવી જ. ટાઈમ ઓછો હોય વધારે હોય, મંગલાચરણ પણ સરસ, સુંદર, દિવ્ય, લંબાણપૂર્વક કરવું. આપણે તો બસ એક જ ધ્યાન, કથા સાંભળવી, કથા કરવી અને કથા કહેવી. બસ બીજું કાંઈ જોવું નહીં આપણે. શ્રી શુક ઉવાચ એકદા દ્વારત્યામ તુમ વિપ્રપત્ન્યાઃ કુમારકઃ જાતમાત્રો ભુવં સ્પૃષ્ટવા મમાર કિલ ભારત. સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, દ્વારકા નગરીમાં એક બ્રાહ્મણને ત્યાં પુત્રનો જન્મ થયો, પરંતુ એ પુત્ર જન્મતાની સાથે જ, એટલે જન્મો એટલે તરત જ મૃત્યુ પામ્યો છે. જાજુ જીવ જ નથી. બોલો, આ પરમાત્માની જ કૃપા કહેવાય. જીવન કેટલું એ પરમાત્મા નક્કી કરે, આપણે કોઈ નક્કી ન કરીએ કે કરી શકીએ નહીં. એ આપણને જ્યુરિડિક્શન નથી આપ્યું. આયુષ્ય કેટલું ભોગવવું એ નક્કી કરવાનું. અને એ તો પરમાત્મા આપણા કર્મ કેવા છે એના આધારે, અને લેનદેન આપણે કોની સાથે કેવી રીતના રાખ્યા છે એવી રીતે આપણને મનુષ્યનો જન્મ આપે. અને આયુષ્ય પણ નક્કી આપણા કર્મ અને લેનદેન ઉપરથી જ થાય છે. હવે દ્વારકા નગરીમાં બ્રાહ્મણને ત્યાં પુત્રનો જન્મ થયો. કેટલો આનંદ થયો હોય, અને પાછો મરી ગયો, મૃત્યુ પામ્યો થોડી જ વારમાં, તો કેટલું દુઃખ થયું હોય. આવું કથામાં આપણે આની પહેલાં એકવાર આવ્યું છે. તમને યાદ હોય તો કે ના? હા, એક પ્રસંગ એવો બન્યો છે કે બહુ આનંદ થયો અને થોડી જ વારમાં દુઃખ થયું. એવું બન્યું છે. એ દુર્યોધન એના કિસ્સામાં બન્યું છે કે એને તો બહુ આનંદ થયો કે પાંડવોને મારી નાખ્યા, પાંડવોના માથા તમે લઈ આવ્યા અસ્વસ્થામાં, તો બહુ આનંદ થયો. પછી ચેક કરતાં કરતાં ખબર પડી કે આ પાંડવોના માથા નથી, તમે તો એના નિર્દોષ બાળકોને મારીને લઈ આવ્યા છો. તો આવી રીતે જ આ ધીસ ઇઝ ધ સેકન્ડ ઇન્સિડન્ટ. જો આવી રીતે આપણે કથા એને હૃદયમાં રાખીએ
તો ભાગવત કથા એ એવું તત્વ ખુદ પરમાત્મા આપણા બધાય સંકલ્પો પૂરા કરે છે એમ, અને ભગવાન બધી જ ઈચ્છાઓ બધું જ આપણું કરી શકે છે. બ્રાહ્મણ પોતાના મૃત પુત્રનો દેહ લઈને રાજમહેલના દરવાજામાં પહોંચ્યો છે. અતિ દુઃખી થઈને બ્રાહ્મણ કહેવા લાગ્યો કે રાજાના કર્મ દોષિત હોય, અપરાધી હોય તો પ્રજાને પણ કષ્ટ ભોગવવું પડે. એ કર્મનું વિપરીત ફળ પ્રજાને પણ ભોગવવું પડે છે. વાલા ભક્તો, રાજાના કર્મ તો એના ઉપરથી વી કેનોટ છે કે રાજા એટલે, અને ઘરમાંય મુખ્ય માણસ હોય તો એને રાજા જ કહેવાય. તો ઘરમાંય મુખ્ય માણસ હોય તો એના પરિવારને એના મુખ્ય માણસના કર્મ દોષિત હોય તો પણ એને ભોગવવા ન પડે. આ કથા ઉપરથી એમ થાય કે કદાચ ભોગવવાય પડે હો. આપણે બધા પરિવારમાં, મિત્રોમાં, ગામમાં, આત્મા એની સાથે સંકળાયેલા છીએ, અને એકબીજાના કર્મો આપણને ભોગવવા પડે. જો આપણે સહભાગી બનીએ તો, એટલે તો આપણે ભાગવતકારોએ કહ્યું છે કે કોઈ ટીકા કરે, નિંદા કરે, વૃદ્ધોની ઠેકડી કરે, વક્તાઓની કસોટી કરવા, બરાબર કથા નથી કરતા, આવી કથા ન હોય, આવી નિંદા કરે, તો વાલા ભક્તો એનું પરિણામ એ ભોગવવું જ પડે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, 9 સંતાનો આવી રીતે બોલો. આ નવીન જ કહેવાય ને કે 9 સંતાનો એને ભોગવવાનો વારો આવ્યો. જન્મ તો વખતે આનંદ થયો અને તરત જ મૃત્યુ પામ્યા એટલે દુઃખ થયું. આ દુર્યોધનની કથા વખતે કદાચ તમે કોઈ કથામાં ગયા હોય અને કોઈ તમને પૂછે આ દુર્યોધનને તો એકવાર આવો અનુભવ થયો, આનંદ અને તરત દુઃખ, તો પણ એવું બન્યું છે ભાગવતમાં ક્યાંય કે 9 વાર 10 વાર આવા બનાવ બન્યા હોય કે આનંદ અને દુઃખ, આનંદ અને દુઃખ? તો તમારે તરત કહી શકાય કે આ ભૂદેવની કથા, એને 9 પુત્રનું આવું થયું. 9મી વાર તો શ્રી કૃષ્ણ ભગવાન પણ બેઠા હતા.
9મી વાર અને અર્જુને હાજર હતા. અર્જુને કહ્યું, હવે પછી એટલે 10મી વાર હું તમારા પુત્રનું રક્ષણ કરીશ. એમને મરવા નહીં દઉં. અને જો હું એનું રક્ષણ ન કરી શકું આ વખતે 10મી વાર, તો હું એવી પ્રતિજ્ઞા લઉં છું કે અગ્નિમાં બળી મરીશ. અરે બ્રાહ્મણ, અર્જુને કહ્યું કે હું તમારા અગાઉના મૃત પુત્રોને પણ જીવતા કરીને લઈ આવીશ, તમને સોંપીશ. આવું અર્જુને એ ભૂદેવને આશ્વાસન આપ્યું. 10મી વાર મંત્રોથી ચોકી પહેરો ગોઠવીને પણ અને બાણનું પાંજરું બનાવી રક્ષણ કરવા માટે અર્જુને બધી વ્યવસ્થા કરી. અને અર્જુન પોતે જાગતા રહ્યા. આખું માતા અને જન્મનાર પુત્ર એને બાળના પાંજરામાં રાખ્યા. કોઈ બહાર ન નીકળે અને કોઈ અંદર ન જઈ શકે. આ વખતે ભગવાન કૃષ્ણ તથા અર્જુનને ગમે તેમ કરીને બ્રાહ્મણના પુત્ર એનું રક્ષણ કરવું હતું. પણ આ તો આદિશક્તિ, પરમ શક્તિ, મુખ્ય શક્તિ, સર્વોચ્ચ સત્તા, એ જ આપણે જેમ અગાઉ કહ્યું એવી રીતે એક ભગવાન જ, આદિશક્તિ જ કોઈને આયુષ્ય આપી શકે. ભાગ્યમાં ન હોય તો પણ એનું આયુષ્ય લંબાવી શકે. અનેક વર્ષો સુધી આવું આપણે કથામાં આવે છે. અને મનુષ્યને અભિમાન, અર્જુનને અભિમાન આવી જાય અને મેં બચાવ્યા બ્રાહ્મણના પુત્રોને. નારાયણ હરિ, આવું ન થાય. અને પરમાત્મા આદિશક્તિની કૃપા કંઈક ઓર જ, કંઈક જુદી જ હોય એવું લાગે છે. અને 10મી વાર પણ અગાઉની જેમ જ પુત્ર જન્મો
અને મૃત્યુ પામ્યો. ભગવાન કૃષ્ણ હવે અર્જુન શું કરે છે એ વિચાર કરીને જોવે છે અર્જુન કેટલું કરી શકે છે એ જોવે છે. અને ભગવાન કૃષ્ણ અર્જુન બચાવી ન શક્યા બ્રાહ્મણના પુત્રોને. એટલે બ્રાહ્મણ તો ભાગવતમાં લખ્યું છે ને વાલા ભક્તો, કે ભાગવતમાં લખ્યું છે કે બ્રાહ્મણનો સ્વાર્થ ન સિદ્ધ થયો, એના પુત્રને બચાવી ન શક્યા અર્જુન અને કૃષ્ણ. તો વાલા ભક્તો એ પણ હવે અર્જુન અને કૃષ્ણને ગાળો દેવા માંડ્યો, વિરોધ કરવા માંડ્યો કે તમે હું બચાવી શકતા હતા, મારા નસીબ જ આવા છે, તમે કાંઈ ન કરી શકો. અને આવું બને ખરું, ઘણી વાર આપણે ન કરી શકીએ, અને ન કરી શકીએ એ જ ભગવાન કરી શકે છે. અર્જુને ભલે બ્રાહ્મણે ઘણા કટુ વચનો કહ્યા, ટીકા કરી કૃષ્ણ અર્જુનની, પણ ઈ કોઈ ધ્યાનમાં લીધા વગર, ઈ કાંઈ ધ્યાનમાં લીધા વગર બ્રેક ચોટી ગઈ છે. ગતિ નહીં. અર્જુન યોગ શક્તિથી યમરાજાની સંયમી નગરીમાં ગયા છે. ઇન્દ્ર, અગ્નિ, નૈઋત્ય, સોમ, વાયુ તથા વરુણ આવા સ્થાનોમાં ગયા, પાતાળમાં ગયા, સ્વર્ગ મહરલોકમાં ગયા, પરંતુ ક્યાંય બ્રાહ્મણના પુત્ર મળ્યા નથી. હવે અર્જુનનું અભિમાન એમ કહો ને કે સાવ નષ્ટ પામ્યું, અને એ કે હું નિષ્ફળ ગયો છું, મારું કામ નથી, મારી પ્રતિજ્ઞા લેવાઈ ગઈ, બચાવવાનું કામ મારું નથી. પણ આ તો એક મને અભિમાન હતું. અને અર્જુને અગ્નિમાં બળવા માટેનું જે તૈયારી કરી હતી, બધાને તાલમાલ અને તાશેરો, બધાને આનંદ થયો કે હાલો જોવા જઈએ શું થાય છે. અર્જુન ખરેખર બળી જાય છે કે
કે ભગવાન મદદ કરે છે કે શું થશે? અર્જુન તો ચિતા તૈયાર થઈ એમાં સાથે સાથે બળી જવા પણ તૈયાર થયા. અને ભગવાન કૃષ્ણએ જોયું કે પાર્થ અર્જુન હજી સૂર્યાસ્ત નથી થયો, સૂરજ દાદા હજુ છે, તમારે હજુ ટાઈમ છે તમારી પાસે, ચાલો બેસી જાઓ. અર્જુન તો રથમાં બેસી ગયા. ભગવાન કૃષ્ણ રથ ચલાવતા હતા. હવે મુખ્ય શક્તિ સર્વોચ્ચ સત્તા એનો કંઈક સંકેત છે એવું કૃષ્ણને લાગ્યું. અર્જુનને લઈને શેષ શૈયા પર બિરાજમાન એ શેષ, આપે ઘણું ચિત્ર જોયું હશે કે આખી શેષ શૈયાની પથારી અને ભગવાન એના ઉપર બિરાજમાન છે. સર્વોચ્ચ સત્તા એનું વર્ણન કર્યું છે, એનું સ્વરૂપ એવું બતાવ્યું છે. અને અર્જુનને લઈને ભગવાન કૃષ્ણ એમની પાસે પહોંચ્યા છે. પરમ પુરુષોત્તમ ભગવાન પોતે બિરાજમાન હતા. એ મુખ્ય સર્વોચ્ચ સત્તા એનું વર્ણન કર્યું છે. એમાં લખ્યું છે શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભં સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણું ભવભયહરણમ સર્વલોકૈકનાથમ. આ શ્લોક એ સર્વોચ્ચ સત્તા સર્વોચ્ચ શક્તિ એને એનું વર્ણન કરવા માટેનો છે. એમાં કદાચ ભૂલ હોય તો આપ કૃપા કરજો અમારી ઉપર અને આપ દયા કરજો તો એને સુધારી નાખો, તો પછી અમે સુધારો કરાવશું. પણ ભગવાનની કૃપા અને સર્વોચ્ચ સત્તા સર્વોચ્ચ શક્તિ એ કૃષ્ણ અને અર્જુનને કહ્યું છે કે તમે નર નારાયણનું
પ્રાગટ્ય છો. તમને મારે અહીંયા બોલાવવા હતા એટલે મેં દ્વારકાના બ્રાહ્મણ એના 10 પુત્રોને અહીંયા બોલાવી લીધા છે. કાંઈક એવું મેં કર્યું છે કે તમારે આવવાની ફરજ પડે. કૃષ્ણ સમજી ગયા કે મારે અર્જુનને બચાવવા હતા, નહીતર તો અર્જુન પ્રતિજ્ઞા લઈ અને પૂરી ન કરી શકે તો મૃત્યુ થાય. પણ ભગવાન કૃષ્ણએ એવું કર્યું નથી. ભગવાન કૃષ્ણએ મદદ કરી છે અને આદિશક્તિએ બોલાવ્યા છે એમને. અને આદિશક્તિએ કહ્યું કે હવે તમે દૈત્યનો સંહાર જલ્દી કરો. આપણે એવું તો કેવું પડે ને કે કૃષ્ણ અને અર્જુન એને કહ્યું દૈત્યનો સંહાર તમે જલ્દી કરો અને પછી તમારે હવે અહીંયા આવવાનું છે પૃથ્વી ઉપરથી. અને પૃથ્વી ઉપર હવે તમારે રહેવાનો સમય પૂરો થાય છે. કૃષ્ણ તથા અર્જુન તે જ રથમાં બેસી 10 પુત્રોને લાવી બ્રાહ્મણને સોંપી દીધા અને પાછા દ્વારકા આવી ગયા. આ કૃષ્ણએ અર્જુનની પ્રતિજ્ઞા એમાં મદદ કરી છે. અર્જુનનું મૃત્યુ થવા દીધું નથી. હવે કુંડિનપુરમાં પગ નહીં મૂકવાની પ્રતિજ્ઞા કરી હતી રૂકમૈયાએ, તો એને કોઈએ મદદ નહોતી કરી, કારણ કે એ તો અધર્મનું કાર્ય કરવા તૈયાર થયો હતો રૂકમૈયો. અને બહુ અભિમાન રૂકમૈયાને, અને એટલે તો એ રૂકમૈયાને કોઈએ મદદ નહોતી કરી. અને એને મદદ કરવા વાળાઓ એને ભગવાને પનિશમેન્ટ કરી હતી. પણ અર્જુનનું કૃત્ય એવું નહોતું જેવું રૂકમૈયાનું હતું. અર્જુનને મદદ કરી. આપણે પણ ધર્મનું કાર્ય કરીએ, ધર્મ કરીએ તો ભગવાન કોઈને કોઈ સ્વરૂપે પ્રાગટ્ય કરી અને આપણને મદદ કરે. જેવડી ઉંમરના હતા એવડી ઉંમરના બાળકો એને લાવી અને સોંપી આપ્યા. શ્રી કૃષ્ણએ જાતે અને કેટલાક ને અર્જુન મારફતે અને કેટલાક ને બીજા રાજાઓ મારફતે દૈત્યો જુલમી રાજાઓ એને બધાયને માર્યા, મરાવી નાખ્યા. પછી કૃષ્ણ અને અર્જુન પરલોક
સીધા આવ્યા છે અને આદિશક્તિ એમણે પણ એમને બોલાવી લીધા છે. આદિશક્તિએ પોતાનામાં સમાવી લીધા છે. અને આ કથા બહુ દિવ્ય કથા છે. નર નારાયણ કૃષ્ણ અને અર્જુનને આદિશક્તિએ બોલાવી લીધા. આ કથા આખા ભાગવતમાં બહુ જ આમ તો ભાગવતમાં બધું જ મહત્વનું છે. એકે એક અક્ષર, એકે એક વસ્તુ, પણ ભાગવત આપણને શીખવે કે કેવી રીતે આપણે ભક્તિ કરવી અને શુદ્ધ મન હોય, શુદ્ધ હૃદય હોય તો આપણે ભગવાન એને રાજી કરી શકીએ. અને ભગવાન રસ્તો કાઢે જ, પણ એને પૂરું ભગવાનને જ્યારે જ્યારે યોગ્ય લાગે ત્યારે કરે. એમાં આપણું કાંઈ ચાલે નહીં. આપણે તો માત્ર ને માત્ર ભગવાનની ભક્તિ કરવી અને ભગવાનને રાજી કરવા. આ 10મો સ્કંદ ભાગવતમાં ઉત્તરાર્ધ ભાગની કથા એ અહીંયા સંપન્ન થાય છે. હવે 11મો સ્કંદની કથા એ આપણે શરૂ કરવાની છે. અને પરમ શક્તિનો ઉપદેશ, પરમ શક્તિનો બોધ, પરમ શક્તિએ આપણને એવું શીખવું છે આ ભાગવત મારફતે કે મનુષ્ય ધર્મ કોને કહેવાય? મનુષ્ય ધર્મ મનુષ્યને જીવન દરમિયાન શું કરવું, કેવી રીતે જીવન જીવવું કે પછી પસ્તાવવું ન પડે, પ્રાયશ્ચિત ન કરવું પડે. ભાગવતમાં પ્રાયશ્ચિત તો ઘણાએ કર્યા છે. ભાગવતમાં બલરામજી એમને પણ પ્રાયશ્ચિત કરવું પડ્યું છે. દક્ષની કથા એમને પણ પ્રાયશ્ચિત કરવું પડ્યું છે. એટલે એવો ઉપદેશ આપવામાં આવ્યો છે કે મનુષ્ય ધર્મ એ મુજબ એનું પાલન કરીને જો આપણે જીવન જીવીએ, પણ અભિમાન આવી જ જાય વાલા ભક્તો. આપણામાં કાંઈક ને કાંઈક તત્વ વધે તો અભિમાન આવે જ, નહીતર તો આપણે સંત ન બની જાય. સંતોને અભિમાન નથી આવતું. આપણે એવું જીવન જીવવું જોઈએ કે ભગવાન આપણી આંગળી પકડીને
દોરી જાય મૃત્યુ સુધીની યાત્રામાં અને ભગવાન આપણને પોતાનામાં સમાવી લે. એટલે આપણે પસ્તાવું ન પડે એવી રીતે જીવન જીવવું. અને આ મનુષ્ય અવતાર માણસનો જન્મ માનવ દેહ એ આપણને મોંઘા મૂલો મળ્યો છે. માનવ દેહ એ વારે વારે નહીં મળે વાલા ભક્તો. આપણે વરાળું પાડી પાડીને કહેશું કે મનુષ્ય અવતાર મોંઘા મૂલો નહીં મળે વારંવાર. અને મનુષ્ય અવતાર આપ્યો છે તો તમે ભજી લ્યો ભગવાનને. અને આપણે આપણો ભાવ રજૂ કરવો છે. એ આપણે ભાવ આપણે તો જો તમારી ઈચ્છા હોય તો આપણો ભાવ રજૂ કરીએ, નહીતર પછી આપણે આ ભાવ અઘરી તો પડે જ છે. અઘરી તો વાત બને જ છે. અને આ કાંટા કરતાંય વધારે આકરો રસ્તો હોય એવું લાગે છે. તો આપણે બોધ તમને આપી દઈએ આજે, એટલે તમને નિરાત નીંદ સારી આવે અને અમને નિરાત અને નીંદ સારી આવે કે બોધ આપ્યો આ કથા આના માધ્યમથી. તો તમે પણ ગાજો. રામ નામ રટતે રહો, राम नाम रटते रहो, जब तक घट में प्राण। राम नाम रटते रहो, जब तक घट में प्राण। कभी तो दीन दयाल के भनक पड़ेगी कान। दीन दयाल नहीं क्यारेक तो તમારા કાનમાં આવશે હો, તમારા કાનમાં 100% ક્યારેક તો આવશે જ. એની પડઘો, પ્રતિક્રિયા, પ્રતિ અવાજ નથી. આપણે ઘણીવાર કાંઈ બોલતા અને સામેથી પાછો અવાજ, એના પ્રતિ પડઘો કે પહેલો કહેવાય. તો રામ નામ રટતે રહો, जब तक घट में प्राण। कभी तो दीन दयाल के भनक पड़ेगी कान।
नाम हरि का जप ले बंदे, नाम हरि का जप ले बंदे, फिर पीछे पछताएगा। नाम हरि का जप ले बंदे, फिर पीछे पछताएगा। तू कहता है मेरी काया, तू कहता है मेरा शरीर, शरीर का क्या गुमान, क्या शरीर का क्या गुमान, क्या चांद सा सुंदर ये तन तेरा, चांद सा सुंदर यह तन तेरा, मिट्टी में मिल जाएगा, मिट्टी में मिल जाएगा। फिर पीछे पछताएगा। नाम हरि का जप ले बंदे, फिर पीछे पछताएगा। नाम हरि का जप ले बंदे, फिर पीछे पछताएगा। तू कहता है मेरी काया, काया का गुमान, क्या नाम हरि का जप ले बंदे, फिर पीछे पछताएगा। वहाँ से क्या, वहाँ से क्या तू लाया बंदे, वहाँ से क्या तू लाया बंदे, यहाँ से क्या ले जाएगा। वहाँ से क्या तू लाया बंदे, यहाँ से क्या ले जाएगा। नाम हरि का जप ले बंदे, मुट्ठी बांध के आया जग में, मुट्ठी बांध के आया जग में, हाथ पसारे जाएगा, हाथ पसारे जाएगा। नाम हरि का जप ले बंदे, फिर पीछे पछताएगा। नाम हरि का जप ले बंदे, बालापन में खेला खाया, बालापन में खेला खाया, आई जवानी मस्त रहा, आई जवानी मस्त रहा। बुढ़ापन में रोग सताया, बुढ़ापन में रोग सताया, खाट पड़ा पछताएगा, खाट पड़ा
पछताएगा, फिर पीछे पछताएगा। नाम हरि का जप ले बंदे, नाम हरि का जप ले बंदे, फिर पीछे पछताएगा। जपना है सो जप ले बंदे, जपना है सो जप ले बंदे, आखिर तो मिट जाएगा। जपना है सो जप ले बंदे, आखिर तो मिट जाएगा। कहे तो प्रताप ए सुनो भाई संतो, कहे तो प्रताप व्यास ए सुनो भाई संतो, करने का फल पाएगा, करने का फल पाएगा। नाम हरि का जप ले बंदे, फिर पीछे पछताएगा। नाम हरि का जप ले बंदे, फिर पीछे पछताएगा। फिर पीछे पछताएगा। बोलिए बाल कृष्ण लाल की जय। વાલા ભક્તો, આપણે કથા એ હવે વિરામ કરીએ. એનું કારણ છે ભક્તો કે જ્યાં સુધી આપણો અવાજ ભગવાન સુધી નહીં પહોંચે અને ભગવાન જ્યાં સુધી આપણને કૃપા નહીં કરે ત્યાં સુધી આપણે કાંઈ પ્રભુથી ઉપરવટ કોઈ જાતનો નિર્ણય કરી નહીં શકીએ. ભગવાન એ જ બધું કરી શકે અને આપણને ભગવાન એટલું જ કહે છે બસ કે તમે ધીરજ ધારણ કરો. અને દરેક મનુષ્યએ જ્યારે કષ્ટ તકલીફ એવું લાગે ત્યારે વાલા ભક્તો ભગવાનની ભક્તિ વધારવી. તો આપણે ભગવાનની ભક્તિ વધારીએ અને આ કથાને અહીંયા વિરામ આપીએ. પછી આગળની કથા કાલ. અને એમ ન કહેતા કે કાલની ખબર નથી ને બાત કરે પરસો કી. પણ આ તો આપણે નિત્ય ક્રમ મુજબ હવે ભગવાનની કૃપા તો બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. કથાને વિરામ. હે પ્રભુ